એસઆઈપી ઉપર આપણે બહુ જ બધા વિડીયોઝ જોયા છે અને ઘણા બધા એક્સપર્ટ્સની સાથે ઇન્ક્લુડિંગ મેં પણ એવું કીધું છે કે એસઆઈપી એ ઇન્વેસ્ટમેન્ટનો વન ઓફ ધ બેસ્ટ વે છે કે જ્યાં તમને અને મને અમુક વર્ષો પછી સરસ મજાનું રિટર્ન મળે છે. પણ આ રિટર્ન જે તમારો અને મારો ફાયદો કરાવે છે એ શું તમને અને મને અમીરીની સીમા સુધી એટલે કે ટોપ સુધી લેવલ સુધી લઈ જશે? આ જ છે આજના વિડીયોનો મેઇન સવાલ અને આ જ સવાલનો જવાબ મેળવવા માટે બહુ જ અલગ એંગલથી તમે અને હું આજના વિડીયોમાં એસઆઈપી શું તમને અને મને અમીર બનાવશે કે નહીં બનાવે એની ચર્ચા કરવાના છે અને એ જ જણાવવા માટે ચાલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી લઈને આજની એક વાત. જી હા, એસઆઈપી ના ગુણગાન આખું ગામ ગાતું હોય છે, આખું ઇન્ડિયા ગાતું હોય છે, પણ આ ગુણગાન ગાવા કેટલા વ્યાજબી છે અને આ ગુણગાન ગાવાથી કે પછી ખરેખર એસઆઈપી માં પૈસા ઇન્વેસ્ટ કરવાથી તમારો ને મારો કેટલો ફાયદો થાય છે એ આજના વિડીયોમાં આપણે બહુ જ સારી રીતે સમજવાના છે. પણ સૌથી પહેલા એ સમજીએ કે સામાન્ય લોકો અને એક્સપર્ટ્સનું એસઆઈપી ને લઈને માનવું શું છે. હવે સામાન્ય માણસ હોય કે એક્સપર્ટ, દર વખતે દરેકે દરેક વ્યક્તિ એકની એક જ કેસેટ ઘસઘસ કરતા હોય છે કે ભાઈ એસઆઈપી માં ઇન્વેસ્ટ કરવું બહુ જ સારી વાત છે, એ સૌથી સેફેસ્ટ રસ્તો છે, 12% એવરેજ ઇન્ટરેસ્ટ રેટ ઉપર તમને સરસ મજાનું રિટર્ન મળશે અને એમાં બી જો તમે 10 વર્ષ 20 વર્ષ કે પછી 30 વર્ષ જેવા લાંબા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ભાઈ તમારું મંથલી ઇન્વેસ્ટમેન્ટ એ તમને બહુ જ બધા કરોડો રૂપિયાનો ફાયદો કરાવશે. વાત એકદમ સાચી છે, પણ મારા મતે આ વાત સિક્કાની એક બાજુની છે. સિક્કાની બીજી બાજુ ના તમે જોઈ રહ્યા છો કે ના કોઈ તમને બતાવી પણ રહ્યું છે. ને સિક્કાની બીજી બાજુ પર આવે છે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો. એક્ઝેક્ટલી 10 વર્ષ 20 વર્ષ કે 30 વર્ષ પછી જ્યારે તમને તમારા પૈસા સરસ મજાના ઇન્ટરેસ્ટ રેટ ઉપર પાછા મળે છે ત્યારે શું અત્યારે જેટલી મોંઘવારી છે એટલી જ મોંઘવારી હશે અને અત્યારે જેટલા તમારા ખર્ચાઓ થઈ રહ્યા છે એટલા જ ખર્ચાઓમાં તમારું ગુજરાન થતું હશે? હા, અહીંયા આખી વાતમાં ટ્વિસ્ટ આવે છે અને આ ટ્વિસ્ટ તમને સમજાવવા માટે આપણે બહુ સરળ એક્ઝામ્પલથી તમને આખી વાત સમજાવવાના છે. હવે ઉદાહરણ તરીકે આ આખી વાતને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો દર મહિને એસઆઈપીમાં તમે 15,000 નાખતા જાઓ છો, એ પણ 30 વર્ષ માટે નાખો છો અને એવરેજ 12% ઇન્ટરેસ્ટ રેટ ઉપર તમને જોરદાર રિટર્ન મળે તો 30 વર્ષ પછી તમને મળવા લાયક જે અમાઉન્ટ હશે એ હશે 5,29,48,707 રૂપિયા. પણ જેવી રીતે મેં આગળ કીધું કે આ હશે સિક્કાની એક બાજુ. સિક્કાની બીજી બાજુ મોંઘવારી, ફુગાવો, ઇન્ફ્લેશન, એને પણ હવે કન્સિડર કરવાની જરૂર છે. એક્ઝામ્પલ, 30 વર્ષ પછી જો ભારત દેશમાં 4% ફુગાવો વધી જાય છે તો એ 30 વર્ષ પછી મળેલા 5,29,48,707 રૂપિયા આજના સમય પ્રમાણે હશે માત્ર 1.59 કરોડ રૂપિયા જ, કારણ કે એ ટાઈમે મોંઘવારી વધેલી હશે. હવે જો 5% ફુગાવો તમે અને હું કન્સિડર કરીએ તો 30 વર્ષ પછી તમને અને મને જે 5.2 કરોડ રૂપિયા મળ્યા છે એ આજના સમય પ્રમાણે થશે માત્ર 1.19 કરોડ રૂપિયા જ. હવે જો 30 વર્ષ પછી 7% જો ફુગાવો આવ્યો હોય તો એ ટાઈમના 5.2 કરોડની કિંમત આજના સમય પ્રમાણે માત્ર હશે 63.7 લાખ રૂપિયા જ. એક્ઝેક્ટલી, કારણ કે એ ટાઈમે મોંઘવારી વધી હશે અને એટલા જ માટે અત્યારે જેટલા રૂપિયામાં તમારું મંથલી ખર્ચો ચાલી રહ્યો છે અથવા તો એક્સપેન્સીસ નીકળી રહ્યા છે એ ટાઈમે એટલા નહીં હોય. હજી પણ જો આને સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો જે કામ આજે 50,000 રૂપિયામાં થઈ રહ્યું છે એ 30 વર્ષ પછી 50,000 રૂપિયામાં નહીં થાય. ડેફિનેટલી કદાચ 5 લાખ અથવા તો એનાથી વધારે રૂપિયામાં થતું હશે. હવે આ જ વાતને જો નંબર્સ સાથે કન્સિડર કરીએ એટલે કે એક્ઝેક્ટ હું તમને આંકડા સાથે સમજાવવાનો પ્રયત્ન કરું તો અત્યારે જો તમારો મંથલી ખર્ચો 40,000 રૂપિયા છે તો 30 વર્ષ પછી આ ખર્ચો 40,000 રૂપિયા નહીં હોય, એ હશે 1.73 લાખ રૂપિયા. એક્ઝેક્ટલી 5% ફુગાવા સાથે તમારે આટલા ખર્ચામાં અત્યારે જેવી રીતે ગુજરાન ચાલે છે એ સમયે ગુજરાન ચલાવવું પડશે. હવે જો 6% ફુગાવો ગણીએ તો 30 વર્ષ પછી તમારો મંથલી એક્સપેન્સ 2.29 લાખ રૂપિયા થશે, જે અત્યારે માત્ર 40,000 રૂપિયા છે. અને 7% ફુગાવો ગણીએ તો 30 વર્ષ પછી એની ટોટલ કિંમત થશે 3 લાખ રૂપિયા. મતલબ તમે સમજો કે અત્યારે આપણે જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને એનું રિટર્ન 30 વર્ષ પછી તમને ને મને જેટલું મળવાનું છે એ ડેફિનેટલી સાચી વાત છે, પણ સાથે એ ટાઈમની મોંઘવારીને, ઇન્ફ્લેશનને, ફુગાવાને પણ કન્સિડર કરવો બહુ જ જરૂરી છે. તો આનો સીધો મતલબ એમ થાય છે કે એસઆઈપી એ ઇન્વેસ્ટમેન્ટ માટેનો સારો રસ્તો નથી. ના, આ વિડીયોમાં હું આવું ક્યાંય નથી કહી રહ્યો. SIP is still one of the finest way to invest your money and get a good return after 10 years, 20 years or 30 years. પણ
આનો મતલબ એમ પણ થાય છે કે જો ફુગાવાને ઇન્ફ્લેશનને આપણે કન્સિડર કરીએ તો એ સમય પ્રમાણે એ પૈસા અમુક જ વર્ષો ચાલશે અને એમાંથી તમે તમારા બેસિક ખર્ચાઓ જ કાઢી શકશો. મતલબ એસઆઈપી તમારા માટે ફાયદાનો સોદો ખરો, પણ તમને અમીરીના નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો રસ્તો બિલકુલ નથી. તો પછી આપણે એવા કયા રસ્તાઓ અપનાવવા જોઈએ કે જેથી કરીને આપણે આપણા સપના પણ પૂરા કરી શકીએ અને જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કરતા આપણે આગળ જવા માંગીએ છીએ ત્યાં પણ જઈ શકીએ. નંબર 1, મલ્ટિપલ ઇન્કમ સોર્સ તૈયાર કરો કે જેથી કરીને કોઈક એક જગ્યાએથી ઓછું રિટર્ન આવે છે તો બીજી જગ્યાએ તમને સારું રિટર્ન મળી શકે. નંબર 2, તમારા ફંડને ડાયવર્સિફાઈ કરો, જેમ કે ઇક્વિટી, ગોલ્ડ અથવા તો રિયલ એસ્ટેટ. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ભાઈ જ્યાં પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો અને જેટલા પણ વર્ષો પછી એ તમને પાછું મળવાનું છે તો એને એ સમયના ફુગાવા એટલે કે ઇન્ફ્લેશન પ્રમાણે કન્સિડર કરો, એની ગણતરી કરો કે જેથી કરીને તમને ખબર પડે કે એ ફંડ તમારા આવનારા વર્ષો માટે કેટલું સરળ અને સફળ સાબિત થશે. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ ડુ લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન, કારણ કે બહુ જ સરળ ભાષામાં મેં તમને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એસઆઈપી ભલે એક ઇન્વેસ્ટમેન્ટનો સારો રસ્તો છે પણ એ તમને અમીર કદી નહીં બનાવી શકે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ડેફિનેટલી કમેન્ટ સેક્શનમાં તમારો ઓપિનિયન આપો. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ખાસ દબાવજો અને નેક્સ્ટ વિડીયોમાં આવા જ અમેઝિંગ ટોપિક સાથે આપણે ફરી મળીશું.